એટલી મજા આવી કે વાત પૂછવામાં. મોટરસાઇકલ અડધે ઉર્ધે આવ્યું પછી માલદેભાઈ ને જો પુગાવ્યો ધીરે ધીરે. આ આપણે સૈનિકો માટે કઈ ગઢ જવું ગઢ કઈ અમે હે ને મોડ પર ગઢ પુગાવ્યા જો આ રહ્યો પણ હે ને તળ ચડવામાં એટલી મજા આવી કે વાત પૂછવામાં. મોટરસાઇકલ અડધે ઉર્ધે આવ્યું પછી અડધેથી આપણે હાલીને જઈએ હે કે એમાં પાણા હે ને બહુ હે રસ્તામાં નકામાં પડાય પડીએ ને ભંગાય એથી રાખે દેવું સારું કઈ હા સાચી વાત છે. ધીરે 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 પડ્યા આવીએ. હા હા ખરેખર લોકેશન એટલે જૂના લોકેશન જોવાની આપણી જે મજા છે ને અલગ જ છે. હજે બધા અડધા પાછળ આવે હો કે ફોદારા ડેમ નો તો તમે ઘણી વાર બ્લોગ જોયો. હા હા સાચી વાત છે ને કમેન્ટ કરજો આ ફૂલ જે છે આ ઝાડવું ક્યું કહેવાય નહીં કમેન્ટ કરી દીજો. હા હા બધું જૂનું હે ને. હાલો અમે હે ને ઉપર જઈએ જ્યાંથી સીડી હે ચડવાની. એ ઓલા આવડો તો જો સેટ કહાં ચડ્યા હે ઓ હોય એ ધીરે 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 પડે જાય. કાવ કાકી દીકરી ઓલે કે કાકી દીકરી સડે કાવ કે આવું. માલદેભાઈ ને જો પુગાવ્યો ધીરે ધીરે. ફેર સડે ઉપર તો સડ કાવ થયું. હા પણ એમને આ લોકેશન હે કેવું હે થોડું ઘણું આ રિનોવેશન ને થાય થોડુંક અલગ થી અહીં. ઓહો આ તો સકર આવ્યો તો પછી ઓલા તો ઉમાં જોવા કે અંદર જો નજારો જોવો તમે બધો આખો છે ને સ્વર્ગ હે ને એકદમ હાવ સ્વર્ગ ની અનુભૂતિ થાય આવે. હાલો ઉપર હાલો 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 હજી ઓલી કોણ ડુંકર લેવાનું. હા સી વાત છે.
ઓ હોય આ જો લ્યો રાવડા ગઢ ઉપર કિલ્લા ઉપર રાવડા રમે આમાં માણા કઈ હમાતું ન હોય શ્રાવણ મહિનો હોય એટલે હા હા પછી ઘુમા નાસ્તા વાળા જેવું દેખાય હાલો હાલો જલ્દી ભૂખ લાગી તમને કેવી ભૂખ લાગી અરે બહુ જ નહીં લાગી બાકી નજારો એટલે બહુ કેવું પડે જો તો નજારો તો જો જયારે આવીએ તો નાસ્તો કરવા આવું ને બેસી હા મોડ પર કઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાગુ પડે આપણે દોડો દોડો અહીં જવું ઈ કે નાસ્તો કરવો તારે નાસ્તો કરવો લાખ રૂપિયાનું ઘરનું થાય અટાડે એમ ઘરનું ન જળે હા એમ ભૂલે જ જવાનું સિસ્ટમ વહી ગઈ ગઈડાની એવું ધાતુ ના આવે કે ધાતુ ને 50 હોમાં પતી છે 50 હોમાં મોટા લીએ 500,000 મગા કા દેર ખગે ખાસી વાત છે ઓટા ઈ દેખાડવા લઈ જાય ભાઈ હા ખાસી વાત છે પહેલા દેખાડા નહીં આજે આઈ છે પછી નાસ્તો કરીએ આવે 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 એ જલ્દી ભૂખ લાગી ભૂખ હા બોલે કોઠે થી પાછા અહીંયા હા જય વા એ આ તો બેહેગા નીચે નાસ્તો કરવા લાવો જલ્દી ભૂખ લાગી ફૂલ અમે બેહેગા લેતી નો હી જાજી તો માંદા પડી એક જ લેવાની છે બધાયની એક જ થાકોડા બે જણા ની લગવાના વધારે થાકોડા ઉતાર દેખો ઓલી એક કામ કરો એ આ લાંબો કોમરો કરી એને વાટી ગયું કપડો નકો મોડ પરના પકોડા પહેલી વાર ખાય કોઠમાં પકોડા ખાઈ ઈ પાછા ગઢમાં ઓરલા બેઠા કોઠમાં કહેવાય પકોડા છે ઠંડા છે પછી આ નાનું બોટલું છે બીજા પડીકા છે વેફરું નાન તેન ઘણો બધો નાસ્તો હે ખાવું એટલે ઓલી પર ચાવે બંકા કરતો એ આખી પોતરી ની જોડે લ્યો કપાઈ લાવો તો ઠંડા હશે એક વરાઈ નો રિયા ને એવા હાંડી ઓલાન દેતો ચટણી એ આલિયો તન ચટણી નહીં ખાય ચટણી આલે હાલો આ સાડ્યો કે રાણી તો એટલે ઓલા આઈને રાવતારી હાલો લ્યો કરો હાલો હરે ઊંડા નાસ્તો ખાઈ લઈએ આપણે સૈનિકો માટે કઈ ઉભવા માટેનું આપણે અનુમાન કરીએ કારણ કે આ લાકડાના છે આખું જો હા હા આ લાકડાના છે બધા લાકડાનું છે મને છે કે કદાચ વરસાદ કે ચાલુ હોય તો આ ઊભે હકે આ એના બધા આવલો હથિયાર ને કે ને યાર મારવાના ફોડવાના જો આ છે ને ઈ છે પછી આ છે
પણ ખરેખર આ જૂની વસ્તુ આપણે આમ જૂના ના બધી કોઈ અમુક વસ્તુ દિવાલ જગ્યાએ પર જોઈ ઊભા હોય ને, ખબર દિવાલ પડે ને અંદર, બધી. તો ઈ હાથી નથી. પણ આપણે જોવાના છે, હાથી જોવે હકે બે હેન. ત્યાં આયલા કાં નથી આયલા. આપણે દેખાય કઈ? હાથી જોવે હકી. અને આ હથિયાર નથી, હેઠો આવે એટલે હથિયાર. જોડે હકે એવી રીતના બધાય. અને આ ઉપરનો ચાલુ વરસાદ હોય ને, તો આને અંદર ઉપર જોવે હકે. લાકડા રૂપા લાકડા તો જોવા. મેં લાકડાનું મહત્વ જ છે. જો તો આવું લાકડું ચૂનવાની કઈ પછી વધારે થઈ કે ઓલું હોય તો પછી ઉપરના કોઠા છે એને માથે ચડે જાય. હા હા પાણી ફૂગે ને ન પણ આ ખરેખર આપણે આનો ઇતિહાસ ખબર હોય ને તો બહુ મજા આવે બધું આ જાણવાની ને બધી આ જગ્યા આવી આપણી જોઈએ તો આપણી હા આ એનો જે તે સમયમાં કદાચ એના રાજા આવ્યો હોય એના ઝંડા કદાચ ફરકાવતા એવા આપણે અનુમાન કરી આ રાખવાનું. આ બધા આમાં લાકડા આમાં સત નથી રહી લાગતી જો હા હા ઈ પડે ગો. પડે ગયું જર્જરિત છે ગયું હવે હમ હાલો 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 આ વસ્તુ ન સમજ. પછી આપણે અંધારું થઈ જાય જટ જાવું આપણે તમે ધીરે ધીરે આવતા તો આ વસ્તુ ન સમજાય અનિલભાઈ. ત્યાંથી કામ દેખાય મારવા રાખવાનું આ તો કઈ દેખાતું તો નથી આ સૌથી આનું રહસ્ય ન સમજાણું. આ કામ હોય આ કામ આ એ ઈ ચડવાના ન હોય રંભાઈ. એક પણ રહસ્ય છે. ઓલી સાઈડે કારણ કે ફરતા છે ઓલી સાઈડ આમ દેવાનું ઈ જો આ આમને ફરો રી ગયા. કમેન્ટ કરજો જે વ્લોગ જોતા હોય ખબર હોય એ કામ છે. ઓલું કરવાના હોય એટલે પેલા જમાનામાં માણસને સજા દેતા હતા. ના એવું ને ના ઈ તને એ જો હરો આ બંદૂક નાખવાની ઉપરો નાખે ને આથી જો સંગા જો બેઠા હો ઈ રહસ્ય સમજાણો ઈ જો દેખાય જય શ્રી બાપા. એ સુરવીર હે આપડા. તો પછી હે અરે આપણી ઓળખાણ હે એના નાથે આટેથી. પછી જો ઓલી બાજુ સીડી છે ચડવાની આપણે સીડી આ સીડી પાછી ઉતરવે નાથી ઉતરે હગાઈ. તે ઉતરી જાવ ને. હા હજી આપણે ફરતો ઘુમરો મારવાનો ફરતો ઉપર ને ઉપર ઓલે સીડી સીડી છે જો આ રહી આમ ફરતો ઘુમરો મારી લે એટલે પૂરું અને બરોબર બધી ને સીડી હા ઉપરનો ભાગ આની આપણે સીડી. નાગડી સાવ ગુમરા માર લીધું થોડે. ઈ ધોળે ને જોવાનું હોય એમાં બધું રોગો ફર્યો ઈ કઈ મતલબ ને કઈ ઇતિહાસ ખબર હોવા જોઈએ તો કઈ મજા આવે જાણવાની વાહ રૂમ તો ઈ પડે કો. હા થોડુંક આપણે આના વિશે ખબર હોય તો મજા આવે બધું એ આ બે બંદૂકો ટાંગે. હા નિરાંત જેઠાણી બંદૂકો ટાંગે. હે તાકેથી હું ધ્યાન રાખજો ઉકેલી કરતા નહીં કોઈ આ બધી એક ગ્રેનાથી ટાકવાની જો ઈ આ પણ ઈ તો આ જણાનું ભાઈ ઈ થોડું કામ. હા આમાં તો કઈક જમાનો ઈ હું ઉપર કામ લખ્યું મામાદેવ. મામાદેવ ઈ તો આજે ઓલી બાજુ સામે. હા આ રૂમ તો જોવો અંડરગ્રાઉન્ડ કેટલા છે. હા હા ઉપર ચડવાની પાછો લાકડા હા લાકડાનો તો ખરેખર નજારો એટલે કેવો પડે હે કામ લખ્યો. મામાદેવ મામાદેવ લખ્યું આ પણ રૂમ છે. આથી પાછું ઉપર જવું હોય તો આમાં હે યા લખ્યો કા ઓલી. મામાદેવ મામાદેવ હા મામાદેવ લખ્યું અનિલભાઈ આ લાકડું જોવો ને. હા ઓરિજિનલ વસ્તુ છે જા. ઓરિજિનલ ને કેટલા વર્ષો થયા આજકાલ રજવાડા વખતનો બનાવેલ છે. આ પાછો રૂમ છે. આ બારી છે કે જે તે સમયમાં મારો અંદાજ છે કે આ કદાચ બેહવાનું હોય કે આ બારી છે. હા એ જૂનવાને છે તે. અને જો આ બેહે હકલાય કદાચ. આ જા પાડે નાખ્યું અનિલભાઈ. આ પાડે નાખ્યું. આ બે આ બે પાઇટ હતી. હા આડી પાડી હતી ને અને આ મને છે કે આ જે તે સમય કઈ સભા કે આ કે તે કે ભરતા હોય ને હા તો આ બેહવાની કસેરી ભરાતી હોય ને તો આ બે હગે એવું અનુમાન આપણે કરીએ બાકી તે રાજા સાહેબ બહુ જોયેલ ન હોય પણ આ હોય ફોટો સાચી વાત. આપણે જૂનું જોતા હોય ને હા પછી આ સીડી પણ બાર અંદર ને અંદર રહી જાય જ્યાં એ સમયમાં રૂમ ઉતા ને રૂમ કેવી રીતના ખબર હા આપણી કેમ ઘાટાણે હા એ સમયના હા આવા રાજા સાહેબ વખત રાજા સાહેબ આ અંદર રાજા સાહેબ વખતના છે હા. અંદર જ્યાં આ એ સમય 100 વર્ષ પહેલાના હા 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 હાલો 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 પછી અંધારું થઈ જાય હો એ અટાણે ઓલો સનસેટ નો ફોટો પડે મસ્તી નો પાડવો હોય તો ફોટા પાડી દીધા, નો પાડી એ આ બાજુ કઈ રૂમ છે આ બાજુ રેવાના રૂમ પણ આ જર્જરિત છે ગાવ હા કઈ લેવાનું છે આ જો તો આખે રૂમ છે જાવ ઘર લઈને જાય હાલો હાલો મણી હે ને મણી આ જૂની વસ્તુ બહુ ગમે હે. આ તમે ઉભા ને
ઈ ડબલ માળનું તો ઈ પડે ગું હમ પછી આ રૂમ ડબલ માળના આવતા ઈ પડે કા હમ આજે આ ડબલ માળના આવતા આ એને રહેવાના અને આ જે તે સમય હોય ને ઈ કાં પાણીના ટાંકા હોય અંદર ગ્રાઉન્ડ અને કાં અનાજ ન હોય કોઠાર હોય કે અંદર એટલે બોલીએ એટલે આપણે અવાજ આવે ડબલ હલો 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 આ કવિડા છે સેટ વાહુ થયો ઓય માં કવિડા મોટા હા રૂમ છે આ તો ખોપ એકે ફુઈરા છે આમાં ખજાના ઈ હે કે માણસનું કહેવા નહીં હે કે નહીં ના ભાઈ ના આ કેવું નતું કઈ હે આ તો રાજા રજવાડા ઓય તો ઓય આ ભાઈ આવો કઈ એવો જા જર્જરિત થઈ ગયું જા પડે ગયું હાવ પડે ગાણા જોનો અને ના રાજા રજવાડાના રહેવાનું મેલું જા પડે ગા બધાય પડે ગા આ ગોખલા ને તો આ જો તો ઠીક છે પણ આ સરકારને ધ્યાન દોરવું જોઈએ ને ખરેખર બનાવવું જોઈએ હા હા ખરેખર બનાવે તો બનાવવું જોઈએ આ સ્થળ કેવું ફરવા લાયક છે અહીં? કેટલું માણસ આવે ખરેખર આ નથી કોઈ ધ્યાન દેતો નકર આ- બોલો આ આ બનાવવું જોઈએ આ વસ્તુ જૂની જડે હતા ને. આ જોવો તો આ- અમુક આ સ્થળ એટલે બહુ આ બીજો કહેવાય જો આ બીજો કોઠો આ માંથી આ અંધારા પણ એમ જોવો તો એ આવડે આમાં મોટો ઉતરાય ને પ્રકાર છે હો તમે નીચે રાખીને જોવો તો ખરી અંદર અંધારા પડે એ છે વાહુથી છે પાછું ખૂબ મોટી નો હે આ રૂમ પાછો જો અંદર નો રૂમ એ આવડે ઓનલાઈન હે કામ હે હજી અંદર છે ઓલી રૂમ સંભો રૂમ છે જે જો ઓલી જે આ બધું તૂટે ગું જા આ રૂમ એ પડે છે ઈ પણ ટાકો છે ઉંદેડા ને બોલે હો આમાં તો ઉંદેડા ને બોલે છે અંદર આમાં. ગ્રાઉન્ડ છે, આ રૂમ છે આ રૂમ છે આ બધું રેવાના ઉતા જા આ તો અહીં હરો આ કોઠાર તા જો મને તો ઈ વિચાર છે ઈની ઓનલાઈન પણ જા આ સામેના છે ને એ બધે ઝાડવા থাকে ને રૂમ છે એટલે આખા પાણાના ખડકા ઈની તો પેલાનું ગઈઠીક નું બાંધકામ જોઈએ તો પેલાનું બાંધકામ કેવું અસલ હતું અહીં જોઈએ તો સામેની નીચે રૂમ છે આખા હે આખા નીચે રૂમ છે જા. ઈની એ ન્યા વગાડે જો તાળી મારે તો ત્યાં અવાજ આવે અહીં હરો હર એટલી એક ને એક છે અહીં. એક જ છે ઈ બધું હો ભાઈ કેતો તો એ વાત આખે થશે આખું અંદર છે અંડરગ્રાઉન્ડ માં હાલો એ પાછા આપણે ઉપર જઈએ આ બાજુ આ ગેટ લાગે ને આ નીચેનો ગેટ છે એ ગેટ માંથી આવવાનું પછી નાના પગથિયા છે ઉપર ચડવાનું તો સીધે સીધું આ ચડી જવાય આ ઉપરનો છે. આ એટલો બધો નીચેનો છે જા. આખે પણ આ જગ્યા એટલે કેવું પડે બાકી સામેના રૂમ છે પાછા એ પાછું અહીં ફેરે નહીં નીકળાતું છે ને નીકળાતું છે હા, પણ વાં તૂટે ગયું ને વાં તૂટે ગયું. આ બે રૂમ તૂટે ગયા ને નકર અહીં ગોળ આખું જવાતું આખે આખો ફરતો ઘુમરો માર લે તો આ તૂટે ગયા રૂમ જો એવું તો આપણે એટલું ફરવું જો હે આ ખરેખર અમુક આ વસ્તુ ધ્યાન રાખ્યા જેવી આપણે ધ્યાન રાખવી જોઈએ આ જોવા તા હાલે મામા દે આ પિલર જો મામાદેવ એરિયા અંદર મામાદેવ નું મંદિર છે કઈ ડિઝાઇન તો જોવે ને ખાલી ની કિંમત છે જો તો આનું રિનોવેશન કર્યું હોય તો કેવું થાય હે? જઈ આવો છોકરા ભાઈ આપણે જુનાગઢ ઉપરકોટ નું રિનોવેશન કર્યું એટલે કેવો થયો હે જય મામાદેવ જય ઘોડિયારમાં છે અંદર જય મામાદેવ મામાદેવનું છે આ પણ આ પણ સીડી હતી ઉપર ગોરડીઓ ઉતરેગા ઈ આ તો જો એટલે બોલે હતી કાં પેલા કે નહીં છે પિસ્સા અંદર પિસ્સા કે નહીં જ્યાં સીડી હતી આથી સડક જય મામાદેવ મોજીલા મામાદેવ કઈ ખોડિયારમાં આને જ્યાં માથે સીડી ને એક કોઠામાંથી સીડી ને આ એક કોઠામાંથી ચડવાની સીડી ને હા. કારણ કે આ મંદિર છે ને આને અંદર એટલે આની સીડી ને એને અંદર ચલો જે કોક કહું તો ને એ સીડી મૂકેલું છે બાકી આણમાંથી નથી ચડાતું બધા કોઠામાંથી જવાય આ મંદિર ના હિસાબે કઈ? મંદિર ની સાહેબ ઉપર સીડી ને પહેલેથી જ હા, એ સારું કેવાય પણ અહીં. સારું કેવાય ને કઈ નીકળીએ તે બધું જાવ ને આનો ગેટ નતા જોવો રાજાશાહીમાં આવા ગેટ હોય ને ત્યારે હુમલો કરવા આવે ત્યારે ગેટ ન ખુલે જો આ રાજા સાંભેથી જાય ને તો ગેટ ખુલે બાકી ગેટ ન ખુલે ગેટના દરવાજા એવડા મોટા છે ને કે કઈ વાત પૂછવામાં દરવાજા જોવે ને આપણે એમ થાય આની કોતરણી આની ડિઝાઇન પેલો હુમલો થતો ત્યારે કેમ કહેતા આક્રમણ આક્રમણ હા એટલે બધા સૈનિકો ને દોડે ને જાય અમી તો રાજાના જમાના નથી એટલે અમને નથી ખબર અમી રાજકારણના જમાનાના હે રાજાના જમાનાના લોકશાહી નથી. કઈ રાજાશાહી ના ને લોકશાહી ના છે આને તમે
ખોતરાની ડિઝાઇન જો બધાની ખોતરાની કામ આનું એવું છે. હા. તો જો કે આમાં ઓલું ઠેકું જરાક બગડે જાય પછી થોડું કઈ પણ આમાં ખરેખર ધ્યાન રહીએ ને હજે થોડું કઈ તો બહુ સારું રહીએ નો થોડુંક ધ્યાન રાખીએ. રિનોવેશન અને થાય આપણી કી ઉપરકોટ ને હે એવી રીતે એક આ રિનોવેશન કરે તો બને જાય. ઉપરકોટ છે ઈ પહેલા તો કેવું હે પણ ઈ ત્યાં રિનોવેશન કર્યું હે તારી ફરવાનું સ્થળ બન્યું ને તો આનું રિનોવેશન કરે આનું હરખું કામ કરે અને એવું હોય તો થોડી ઘણી ટિકિટ રાખ દે અંદર આવવાનું તો માણસ જોવા આવવાના જ છે કે આ લોકેશન હે બહુ મસ્તીનું આથી આખો લગભગ આપણી બરડો દેખાય આ સાઈડ હનુમાનગઢ રામગઢ બધું લગભગ એક એક ગામ દેખાય એટલે જ મણી ગામના નામ નતા આવતા ભાણવર સુધી છે દેખાય તો આ રિનોવેશન કરે ને તો માણસ ટિકિટ દે અહીંયા જોવા આવવાનું હે કે કે આ પવન જેવો ઉપર બેહીએ ને તો થાય કે નો અને આ એક ફરવાનું સ્થળ બને જાય તો જે કોઈ વિડીયો જોતા હોય તો દ્વારકા જિલ્લામાં લાગુ પડે તો એકવાર તમે આવજો જોજો અને આ રિનોવેશન કરવાનું થોડુંક વિચારજો તો ફરવાનું સ્થળ બને હગે એક દિવસના સમય.